સ્વાગત છે. મિત્રો, વિદ્યા સહાયકની ભરતી માટે ટેટ 1, ટેટ 2 ની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. આ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા તમામ અપડેટ તમારા સુધી પહોંચી શકે. 1. સંગીત પ્રિય પ્રાણી કયું? જવાબ છે ડુક્કર, પીગ. 2. ઝવેરી બહેનો કઈ નૃત્ય કલા માટે જાણીતા છે? જવાબ મણિપુર. 3. વડનગરનું પ્રાચીન નામ શું છે? જવાબ અનંતપુર. 4. કયા મંદિરના 2 દ્વારો સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે? જવાબ દ્વારકા. જય ભીખુએ કયા નાટકના રચયિતા છે? જવાબ છે રસિયો વાલમ. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અંગે કયું વિધાન ખોટું છે? જવાબ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આર્કટિક સાગરમાંથી પસાર થતી નથી. 7. ભારતના કયા તેજસ્વી ગણિતશાસ્ત્રીએ જનરલ ઓફ લંડન મેથેમેટિકલ સોસાયટીમાં હાઈલી કમ્પોઝિટ નેવાર્સ વિષયનું પેપર પ્રસિદ્ધ કર્યું? જવાબ છે શ્રી નિવાસ રામાનુજ. કંઠે ભુજાઓ રોપવી નો શું અર્થ થાય છે? જવાબ ભાવભીનું સ્વાગત કરવું. 9. શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણ છે? જવાબ શ્રી દાવાલ. 10. ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર કયો છે? જવાબ સા વિદ્યાયા વિમુક્તે. 11. મહિલાઓ પ્રતિ અપરાધ બાબતની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ પ્રથમ ક્યાં શરૂ થઈ? જવાબ દિલ્હી. 12. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ શોધેલી 2120 પ્રકાશ વર્ષ દૂરની સૌથી મોટી સમર્પિત આકાશગંગાનું નામ શું છે? જવાબ NGC 6872. 13. કયા તાપમાન પર સેલ્સિયમ તથા ફેરેનહીટ થર્મોમીટરનો પારો સમાન હોય છે? જવાબ -40. 14. હવામાં રહેલા ઘટકોમાં સૌથી વધારે પ્રમાણ કોનું છે? જવાબ નાઇટ્રોજન. 14. વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્યાં આવેલું છે? જવાબ અમેરિકા. 15. નર્મદા નદી કયા રાજ્યોમાંથી પસાર થાય છે? જવાબ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત. 16. નારગોલમાં કોનો આશ્રમ આવેલ છે? જવાબ મહર્ષિ અરવિંદ. 17. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા સ્તુતિ અષ્ટકના રચયિતા કોણ છે? જવાબ કવિ નન્હાલાલ. 18. સ્વતંત્ર ભારતમાં પ્રસિદ્ધ થયેલ પ્રથમ પોસ્ટલ ટિકિટ ઉપર શું મુદ્રિત હતું? જવાબ જય હિન્દ. 19. નીચેનામાંથી કયો રાજવી ગુજરાતનો અશોક કહેવાય છે? જવાબ કુમારપાળ. 20. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના વર્ષ 1948માં ક્યાં સ્થળે થઈ હતી? તો જીનીવા. 21. નીચેનામાંથી ક્યાં વિકલાંગે પોતાના કૃત્રિમ પગના સહારે માઉન્ટ એવરેસ્ટ શિખર તાજેતરમાં સર કર્યું હતું? જવાબ અરુણિમા સિન્હા. 22. ગુજરાતમાંથી ક્યાં સ્થાપત્યનો તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ તરીકે સમાવેશ થયો? જવાબ રાણકી વાવ. 23. કેળવણીની બહુધ્રુવીય પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના કયા સ્તંભનો સમાવેશ થતો નથી? જવાબ આજીવિકા માટેનું અધ્યયન. 24. ઉત્પ્રેરણાના કાર્યોમાં નીચેના પૈકી કયા કાર્યોનો સમાવેશ થતો નથી? જવાબ તે પ્રક્રિયાઓને નિયંત્રણમાં રાખે છે. 25. વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોને કરી હતી? રોશાક. 26. ધોરણ 8ના અંગ્રેજીના વિષય શિક્ષકની શિક્ષણ કાર્ય કરતી વખતે બ્લેકબોર્ડમાં વિષયવસ્તુ ખોટું લખાઈ જતા શું કરશે? જવાબ બ્લેકબોર્ડમાં વિદ્યાર્થીઓને ભૂલ શોધવાનું કહેશે.
27. ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે તે જોઈ સોનુ પોતે મારે છે એવી ખુશી અનુભવે છે. આ કઈ બચા પ્રયુક્તિ છે? તાદાત્મ્ય. 28. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે. આ વિધાન કોનું છે? જવાબ આઈન્સ્ટાઈન. 29. શાળામાં એ મોડાવીને અનંત જુદા જુદા બહાના કરે છે તો તેના વર્તનને શું કહી શકાય? જવાબ યુક્તિકરણ. 30. ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને કયું પ્રત્યાયન કહેવાય? જવાબ અશાબ્દિક પ્રત્યાયન. 31. શીખવાની પ્રક્રિયા પર ક્યાં શારીરિક પરિબળની અસર સૌથી ઓછી જોવા મળે છે? જવાબ જાતીયતા. 32. સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ લોકતાંત્રિક મૂલ્યો પર ભાર આપવો જોઈએ. 33. શીખવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? જવાબ જે દ્વારા વિદ્યાર્થીઓ મુદ્દાને પૂરો સમજી શકે. 34. સોટી વાગે સમસમ વિદ્યા આવે ધમધમ. કહેવત અંગે તમારું શું મંતવ્ય છે? જવાબ દરેક પ્રકારના વિદ્યાર્થી માટે અમનોવૈજ્ઞાનિક છે. 35. એક ફોટા સામે રાકેશ આંગળી ચીંધી કહ્યું કે તે મારા મામાની એક જ બહેનની દીકરીના પિતાના નાના ભાઈનો ફોટો છે. તો ફોટાવાળી વ્યક્તિ રાકેશને શું થાય? જવાબ કાકા. 36. જો ગુણાકારનો અર્થ બાદબાકી, ભાગાકારનો અર્થ સરવાળો, સરવાળાનો અર્થ ગુણાકાર અને બાદબાકીનો અર્થ ભાગાકાર થતો હોય તો 40 ગુણ્યા 15 વત્તા 14 માઇનસ 7 ભાગ્યા 5 ની કિંમત કેટલી થાય? જવાબ 15. 37. ખાંડના ભાવમાં 20% વધારો થવાથી વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવાથી બજેટમાં ફેરફાર થાય નહીં? જવાબ 16.2 અથવા 16%. 38. 3 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 129 છે તો સૌથી મોટી સંખ્યા કઈ? જવાબ 45. 39. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બધા વિષયોના શિક્ષણમાં કુલ કેટલા હાર્દરૂપ તત્વોને વણી લેવાનું સૂચન થયેલું છે? જવાબ 10. 40. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પૈકી કયા પ્રકારના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે? જવાબ મૂલ્ય શિક્ષણ. 41. 6 થી 14 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા માટેનો ધારો એટલે? જવાબ RTE 2009. 42. સંશોધન શા માટે કરવામાં આવે છે? જવાબ અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે. 43. જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને? જવાબ પશ્ચિમ. 44. મનોવિજ્ઞાનની સૌ પ્રથમ વ્યાખ્યા આપવામાં આવી? જવાબ આત્માનું વિજ્ઞાન. 45. અનુભવથી જ જ્ઞાનની એકમાત્ર માતા છે? જવાબ ઇન્દ્રિયાનુભવો. 46. સ્કિનર દ્વારા દર્શાવવામાં આવેલ અભિક્રમિક અધ્યયન સાથે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? જવાબ એક સંકલ્પના શીખવવા માટે ક્રમિક તબક્કાને અનુસરવા. 47. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ વ્યાવસાયિક શિક્ષણ. 48. છંદ ઓળખાવો. સોટીને શિક્ષકો કેળા, શાળા માહે સમાગમે, વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યા. જવાબ અનુષ્ટુ છંદ. 49. નીચેનામાંથી કર્મધારાય સમાસ કયો છે? જવાબ રૂપાંતર. 50. કાફીના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે? જવાબ ધીરુ. 51. પેલાએ શાળાને મોટું દાન આપ્યું. આ વાક્યમાં પ્રયોજાયેલ સર્વનામનો પ્રકાર જણાવો. જવાબ દર્શક સર્વનામ. 52. હલકા તો પારેવાની પાક મહાદેવીએ મોટાજી. આ પંક્તિમાં કયો અલંકાર છે? જવાબ વ્યતિરેક અલંકાર. 53. શબ્દકોશના ક્રમ મુજબ સૌથી છેલ્લે કયો શબ્દ આવશે? જવાબ ઝરમર. 54. નીચેનામાંથી કયા શબ્દનો અર્થ વિધાન એવો થાય છે? જવાબ પ્રાગ્ય. 55. નિર્મળ ગુજરાત મોને ન ગમે. આ વાક્યમાં નિર્મળ શબ્દને વ્યાકરણની પરિભાષામાં શું કહીશું? વિશેષણ. 56. વર્ષ 2012 નો વ્યાસ સન્માન કયા સાહિત્યકારને આપવામાં આવ્યો? જવાબ નરેન્દ્ર કોહલી. 57. ઘૂંટો તાણેલી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ
સરંગટ. 58. કાક પદનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ: લખાણમાં રહી ગયેલ વિગતો ઉમેરવા માટે. 59. વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ આવકાર પામેલ દરદાર સંદર્ભ ગ્રંથ 2000 મિલેનિયમ ફ્લેશબેક ના રચયિતા કોણ છે? જવાબ: રજની વ્યાસ. 60. બેવટો આ શબ્દ કોના માટે વાપરી શકાય? જવાબ: બે નદીઓના સંગમ માટેનો એક શબ્દ. માય બ્રધર ઇઝ ખાલી જગ્યા ક્લેવર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. જવાબ છે ધ. 62. લુક ધ ગર્લ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ. જવાબ: આર સિંગિંગ. 63. ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ ધે પ્લેયડ ધ ક્રિકેટ yesterday. જવાબ: ધ ક્રિકેટ વોઝ પ્લેડ બાય ધેમ yesterday. 64. ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જવાબ: હિઝ ફ્રેન્ડ વોઝ રિટન અ લેટર. 65. ચૂઝ ધ કરેક્ટ ઓર્ડર ઓફ વર્ડ્સ. જવાબ: વેર ડુ યુ લાઇવ ઇન સુરત. 66. ગીવ ધ પ્લુઅર ફોર્મ ક્રેપ. જવાબ છે ક્લેવર. 67. એવરી સ્ટુડન્ટ ગો ટુ સ્કૂલ એવરી ડે ખાલી જગ્યા સન્ડે. જવાબ છે એક્સેપ્ટ. 68. એન હોનેસ્ટ પર્સન વિલ નેવર ચીટ ખાલી જગ્યા ઇફ હી ગેટ્સ અ લોટ ઓફ મની. જવાબ છે anyone. 69. ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ નેરેશન. જવાબ છે My friend said that he would give me a fine book the next day. 70. He got ખાલી જગ્યા MBBS degree last year. જવાબ છે N. 71. ચિંતક પેસ્ટોલોજીએ કઈ શિક્ષણ પદ્ધતિ દર્શાવી છે? જવાબ: પ્રત્યક્ષીકરણ નિરીક્ષણ દ્વારા શિક્ષણ. 72. મારિયા મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો ક્યાં છે? જવાબ: સ્વસ્વાધ્યાયનો સિદ્ધાંત. 73. ગાંધીજીના મતે શિક્ષણમાં 3H નો અર્થ શું છે? જવાબ: હેડ, હાર્ટ એન્ડ હેન્ડ. મસ્તક, હૃદય અને હાથ. 74. ધ્રુરિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? જવાબ: H.I. આર્મસ્ટ્રોંગ. 75. જ્ઞાન પ્લસ બોધ બંને સરવાળાથી ખાલી જગ્યા બને છે. ઉપયોગ.